રાજ્યમાં ઠેર ઠેર ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, જેને લઈને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બનાસકાંઠામાં ભારે વરસાદ અને પવનથી ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે। પાલનપુર તાલુકાના ધાણધા, જલોત્રા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં પપૈયાનો પાક લેવાય છે, પરંતુ પવનના જોરના કારણે આ પપૈયાનો પાક નમી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સાથે સાથે બાજરી સહિતના ઉનાળુ પાકને પણ નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોને લાખોનું નુકસાન થતા ઘેરી ચિંતામાં ખેડૂતો ડૂબ્યા છે। અમારો મેન પાક હતો પપૈયાનો, તો પપૈયાનો પાક પણ બધો ઘણો ખરો નષ્ટ થઈ ગયો। એટલી સ્પીડ હતી ને કે માપી તો શકાય નહીં, પણ ફૂલ સ્પીડ ન કે 80 ની સ્પીડ હોય ત્યાર સુધી પપૈયાના પાકને કશું થતું નહીં, પણ આ સ્પીડ એકદમ વધારે હતી। વચ્ચે અમારે દેહાય છે ત્યાંનો કુવા પર બેઠેલા છે, તો એમનું ઝૂંપડું પણ અમે બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, તો પણ એ પણ ઉડી ગયો। 4-5 જણા અમે હાઈ રહ્યા, પણ તો રહ્યું નહીં। અને અમારો મેન પાક પપૈયાનો જ છે વધારે, એટલે પપૈયામાં અમારે બધું એમ કે બધો પાકીને તૈયાર જ હતો, તો એમાં બધો નષ્ટ થઈ ગયો હાલ। એટલે કુદરત અમે બધા એકદમ લાચાર છીએ, બાકી તો બીજું તો બધું ખેડૂત છીએ એટલે સહન કરવાની શક્તિ પણ અમારામાં ખૂબ જ છે। અમે બધા કોઈ દિવસ નિરાશા નથી કરતા, ફરી મહેનત કરીને ફરી કમાઈશું। નુકસાન અમારું છે 10-12 લાખનું અમારું નુકસાન થઈ ગયું। 12,000 ગોળ હતા, એમાંથી 7,000 ગોળ બધા ભાગી ગયા એકદમ, એમાંથી એક પણ પપૈયું હાથમાં આવે એવું નથી। यहाँ पपीते की खेती करते हैं, उसमें बहुत ज्यादा नुकसान है। कल जो तूफान आया, तूफान में पौधे बहुत गिरे, लगभग इनका 10-15 लाख का नुकसान होगा। लक्ष्मणपति धांधा में जो ज्यादा पौधे लगाते हैं, लगभग 10,000 पौधे होंगे, उसमें 70% पूरा एकदम साफ हो गया है। वो पपीते कोई काम के नहीं है, बहुत तेज हवा थी, बहुत जबरदस्त हवा थी। नुकसान तो बहुत है, सब में नुकसान है। बाजरी में नुकसान है, इसमें नुकसान है, पपीते में ज्यादा नुकसान है। अभी ये कोई काम के नहीं है, पपीते कोई काम के नहीं है, बिल्कुल रोटर मार के खेत में डाल दो, बस कोई काम के नहीं है। વાવાઝોડું સાહેબ ખૂબ આવ્યું, કોઈ ક્ષમા વગરનું આવ્યું છે, એકદમ ખૂબ નુકસાન જુએ। અમારા 12 મહિનાની કમાણી એ બધી પોણીમાં જઈ, બધા પપૈયા ભાજી જાઉં, બાજરી સાપ પડી ગયું, સાપરા ઉડી જાઉં, છોકરો બોકરોને ખૂબ પેલા કરા પડ્યા લાજાઉં, જીખાડા બીજા કરા પડ્યા એકદમ વધારે, એટલે નુકસાન ખૂબ જુએ સાહેબ। અમારા 12 મહિનાની ખેતી હતી, એના માટે તો અમે આ બધી વાટ જોઈ રહ્યા હતા કે 25 રૂપિયા અમારી લોકોને આલશું, પણ શું હાલો, આ તો બધું રાહત તાળ વળી ગયો। ખૂબ નુકસાન જુએ પાર વગર। ગઈકાલે આવેલા વાવાઝોડાએ વરસાદે બનાસકાંઠામાં વિનાશ વેર્યો છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ધાણધા સહિતના જે ગામડાઓ છે, તે ગામડાઓમાં જે ખેડૂતોએ જે પાક તૈયાર કર્યા હતા, તે પાકોમાં નુકસાન પહોંચ્યું છે। અહીંયા આપણે જે દ્રશ્યોમાં બતાવીશ, અહીંયા તૈયાર જે પપૈયાનો પાક હતો તે ઢળી પડ્યો છે। ભારે વાવાઝોડાના કારણે જે પપૈયા હતા તે પડી ગયા છે, અને તેના કારણે આ પપૈયાના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। જે પ્રકારે ખેડૂતોએ 12 મહિનાની મહેનત કરી અને આ પપૈયાનો પાક તૈયાર કર્યો હતો, અને હવે જ્યારે લણવાનો સમય હતો તે સમયે જે વાવાઝોડું અને વરસાદ આવ્યો તેના કારણે આ પપૈયાના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। અહીંયા ખેડૂતો છે તે પોતાના ખેતરોમાં જે પપૈયાનો નષ્ટ પામેલો જે પાક છે તેને સગે વગે કરી રહ્યા છે। એટલે કે જે પ્રકારે અહીંયા તમામ જે દ્રશ્યો આપણે જે બતાવી રહ્યો છું કે તમામ જે પપૈયાનો પાક છે તે નષ્ટ પામ્યો છે, એટલે કે ખેડૂતોને આ પપૈયાના પાક નુકસાનથી લાખોનું નુકસાન પહોંચ્યું છે। જે પ્રકારે અહીંયા બાજરી અને જે પપૈયાના પાકો હતા તે નષ્ટ પામ્યા છે, એટલે કે ભારે વાવાઝોડું અને વરસાદ, કરા સાથેનો જે વરસાદ હતો તે પપૈયાને ભારે નુકસાન પહોંચાડ્યું છે। એટલે કે ખેડૂતોને પડતા ઉપર પાટો જેવો અત્યારે ઘાટ સર્જાયો છે। રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતો છે તે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। જે પ્રકારે આ વાવાઝોડું ને વરસાદ છે, અને જે હવામાન વિભાગની જે આગાહી હતી ને તેના પગલે જે વરસાદ અને વાવાઝોડું આવ્યું છે, ને તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મોગજી ચૌધરી, વીટીવી।